મિત્રો ઘણા લોકો પૂછતા હોય છે કે ઘર ડિઝાઇન કરતી વખતે આપણા હોલની દિશા કઈ રીતે હોવી જોઈએ. તો આપણા હોલની દિશા ઉત્તર પૂર્વ દિશામાં હોવી જોઈએ, જેનાથી પોઝિટિવ એનર્જીનો વાસ થાય. બરાબર. આપણા સોફા જે હોય છે એ પશ્ચિમ દિશાની દિવાલે મૂકો ને તો પણ ચાલે. પશ્ચિમ દિશા આપણે મૂકીએ ને તો જે કોઈ વ્યક્તિ સોફા પર બેસે ને એ પૂર્વ દિશામાં જોવે. પૂર્વ દિશામાં જોવે એટલે પોઝિટિવ એનર્જી બાજુ જોવે. હોલમાં હંમેશા ઓપન સ્પેસ હોવી જોઈએ. હોલની અંદર હોલ નાનો હોય કે મોટો એ જરૂરી નથી. હોલની અંદર મિનિમમ વસ્તુ મૂકવાની હોય છે. મિનિમમ વસ્તુ એટલે કોઈ પણ એવી વસ્તુ નહીં કે જે ડેકોરેશનમાં આપણું ધ્યાન ત્યાં ફોકસ કરે. હંમેશા ઓછી વસ્તુ મૂકવાથી આપણા હોલમાં પોઝિટિવ એનર્જી અને ખુલ્લો અને વધારે મોટો દેખાય છે. આપણી જે બારી હોય છે હોલમાં એ વસ્તુ હંમેશા પોઝિટિવ એનર્જી લાવે છે અને વેન્ટિલેશન પણ લાવે છે. એ આપણા આરોગ્યનું પણ ધ્યાન રાખતી હોય છે. તો હંમેશા બારીને અડકણ વસ્તુ થાય એવી વસ્તુ ન મૂકવી જોઈએ હોલમાં. અને ફર્નિચર એવી વસ્તુ હોવી જોઈએ કે હંમેશા લાઇટ કલર યુઝ કરવા જોઈએ, જેનાથી આપણું મન શાંત રહે અને આપણું ફોકસ બીજી જગ્યાએ ન રહે. જો આ બધી જ વસ્તુ હોલમાં આપણે ધ્યાનમાં રાખવામાં આવે ને તો આપણા પરિવારના એકાબીજા સાથેના સંબંધો, રિલેશનશિપ જળવાઈ રહે છે. બીજી વસ્તુ એ કે આપણા પરિવારમાં જે કોઈ વ્યક્તિ મહેમાન તરીકે આવતો હોય છે ને તેની સાથેના આપણા સોશિયલ સંબંધો પણ મજબૂત થાય છે. જો તમારે આવી જ વસ્તુ ડિઝાઇન કરવી હોય તો જરૂરથી અમારો કોન્ટેક્ટ કરજો.